જાદુઈ અરીસો। ઘણા સમય પહેલાની વાત છે। એક નગરમાં વિક્રમ નામનો એક ખૂબ જ દયાળુ પણ ગરીબ છોકરો રહેતો હતો। તે જંગલમાંથી લાકડા કાપી પોતાનું ગુજરાન ચલાવતો। એક દિવસ જંગલમાં લાકડા કાપતી વખતે તેને એક જૂની ગુફામાંથી એક ધૂળ ભર્યો અરીસો મળ્યો। વિક્રમે જેવો એ અરીસો સાફ કર્યો તે ચમકવા લાગ્યો। આ કોઈ સામાન્ય અરીસો ન હતો, પણ એક જાદુઈ અરીસો હતો। અરીસાની વિશેષતા। આ અરીસાની ખાસિયત એ હતી કે તેમાં માણસનો ચહેરો નહીં, પણ તેનો સ્વભાવ અને સાચું મન દેખાતું હતું। જો કોઈ વ્યક્તિ મનથી ખરાબ હોય તો અરીસામાં તેનો ચહેરો ડરામણો દેખાતો। જો કોઈ વ્યક્તિ સાચું બોલતી હોય અને દયાળુ હોય તો તેનો ચહેરો દેવદૂત જેવો સુંદર દેખાતો। વાર્તાનો વળાંક। વિક્રમે આ અરીસો પોતાના ઘરે રાખ્યો। ધીમે ધીમે આખા નગરમાં વાત ફેલાઈ ગઈ કે વિક્રમ પાસે એક એવો અરીસો છે જે માણસનું સત્ય બતાવે છે। લોકો પોતાનું સાચું રૂપ જોવા આવવા લાગ્યા। નગરના રાજાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે વિક્રમને દરબારમાં બોલાવ્યો। રાજા અહંકારી હતા। તેમને લાગતું હતું કે તેઓ સૌથી સુંદર અને સારા છે, પણ જેવો તેમણે અરીસામાં જોયું તેમનો ચહેરો ખૂબ જ કદરૂપો દેખાયો। રાજા ગુસ્સે થયો અને વિક્રમને જેલમાં નાખવાની ધમકી આપી। વિક્રમે શાંતિથી કહ્યું, મહારાજ, આ અરીસો જૂઠું નથી બોલતો। આ તો તમારા મનનો અહંકાર અને પ્રજા પ્રત્યે તમારી કઠોરતા બતાવે છે। બોધ। રાજાને પોતાની ભૂલ સમજાઈ। તેમણે પ્રજાની સેવા કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તેમનો અરીસામાંથી દેખાતો ચહેરો પણ સુંદર થવા લાગ્યો। આ વાર્તાનો બોધ એ છે કે આપણી સાચી સુંદરતા આપણા દેખાવમાં નહીં, પણ આપણા વિચારો અને કર્મોમાં રહે।